Good morning, friends. Today we discuss type of the centrifuges. So total 4 type: tubular centrifugation, multi-chamber bowl centrifugation, disc shape and screw descenter centrifugation. Total 4 પ્રકાર. એમાંથી આપણે ટોટલ 3 પ્રકારના સેન્ટ્રીફ્યુગેશન વિશેની વાત કરવાની છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ટ્યુબ્યુલર સેન્ટ્રીફ્યુગેશન અથવા તો ટ્યુબ્યુલર સેન્ટ્રીફ્યુજ. So tubular centrifuge highest centrifugation force about 1300 to 1700 gram. જો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટ્યુબ્યુલર સેન્ટ્રીફ્યુગેશનની વાત કરીએ તો એની સ્પીડ ઓફ રોટેશન ઇઝ ઇક્વલ ટુ એની સ્પીડ છે 13,000 થી લઈ અને 17,000 ગ્રામ ગ્રેવિટેશનલ ફોર્સ. તે વોઝ ધ હોલો ટ્યુબ્યુલર રોટર. એની અંદર હોલો એટલે કે પોલી હોલો ટ્યુબ્યુલર મોટર અટેચ હશે એન્ડ વિચ પ્રોવાઇડિંગ અ લોંગ એન્ડ લો પાથ ફોર ધ સસ્પેન્શન. કે હોલો ટ્યુબ્યુલર રે એના કારણે શું થશે કે જે મીડિયાનો પાથ રહ્યો પાથ ઓફ મીડિયા વિલ બી હાયર. રેડી? એટલે કે એની વિસ્કોસિટી કેવી થઈ જશે? વિસ્કોસિટી એનો પાથ જે હશે એટલે કે સરફેસ એરિયા કેવો થઈ જશે? મોટો થઈ જશે. કેના કારણે? તો કે હોલો ટ્યુબ્યુલરના કારણે કે એની અંદર જે ટ્યુબ આવેલી હશે એ ટ્યુબ હોલો શેપની અંદર વર્ટિકલમાં ગોઠવાયેલી હશે, જેના કારણે એનો પાથ ઓફ મીડિયા કેવો થઈ જશે? હાઈ થઈ જશે. ઇનસાઇડ ધીસ રોટર સસ્પેન્શન ઇઝ ફિલ્ડ ફ્રોમ ધ બોટમ સાઇડ. એટલે કે બોટમ સાઈડથી આખું આપણે ફિલ્ડ કરી દેવું પડશે. સસ્પેન્શન આપણું બોટમથી લઈ અને આખું ફૂલ ફિલ વિથ ધ સસ્પેન્શન ટુ બોટમ. તળિયેથી લઈને આખું આપણે શું કરવાનું? સેન્ટ્રીફ્યુગેશન ફિલ કરી દેવાનું. એન્ડ પ્રોવાઈડ પ્રોડક્ટ ઇઝ કલેક્ટ ફ્રોમ ધ અપર સાઇડ. હવે બોટમ સાઈડ રહી એને આપણે શું કર્યું? સસ્પેન્શનથી ફિલ કરી દીધું. જ્યારે આપણી પ્રોડક્ટ રહી પ્રોડક્ટ વિલ બી અપર સાઈડ. ઉપરથી આપણે એની ઉપરની બાજુએથી શું કરવાનું? પ્રોડક્ટને એક્સટ્રેક્ટ કરતી રહેવાની. રેડી? ત્યારબાદ the adherence of particle materials inside the rotor diameter inside the rotor is decreased, so we have the remove the material by the time. હવે એની આપણે મિકેનિઝમ જોઈએ. આકૃતિ suspension coiled soil collected solid
ઇલેક્ટ્રોલાઇઝ બ્રોથ આઉટ, ઇલેક્ટ્રોલાઇઝ બ્રોથ આઉટ. નીચેની સાઈડ શું કર્યું આપણે? સસ્પેન્શન એડ કરી દેવાનું અને ઉપરની સાઈડથી શું કરવાનું? આપણી પ્રોડક્ટને બહાર કાઢવાની. રેડી? ત્યારબાદ મલ્ટી ચેમ્બર બાઉલ સેન્ટ્રીફ્યુગેશન. મલ્ટી ચેમ્બર બાઉલ સેન્ટ્રીફ્યુગેશન મલ્ટી ચેમ્બર એટલે કે એની અંદર ઘણા બધા ચેમ્બર આવેલા હશે. ઇટ ઇઝ ધ કન્સિસ્ટ ઓફ બાઉલ ધેટ ધ ડિવાઇડ બાય ધ વર્ટિકલ માઉન્ટેડ ચેમ્બર. એની અંદર જેટલા બાઉલ આવેલા હશે એ બધાય બાઉલ વર્ટિકલી માઉન્ટેડ ચેમ્બર. The liquid pass from the counter through એટલે કે લિક્વિડ મીડિયા જે હશે એને આપણે પાસ કરવાનું. each chamber and smaller particles collect the outer chamber. એટલે કે આકૃતિ ઉપરથી આપણે જોઈએ ફિગર એની ફીડિંગ કે જ્યાંથી આપણે શું કરશું? આપણું સસ્પેન્શન એડ કરશું. ફીડિંગ હવે શું થશે? સેપરેટ થશે, અલગ અલગ ચેમ્બર. તો એ ચેમ્બરમાંથી શું થશે? મીડિયા આખું પાસ થતું જશે અને અહીંથી આપણે શું કરવાનું? સેપરેટ. અહીંયા પણ સેપરેટ. તો આ ફિગર છે મલ્ટી ચેમ્બર બાઉલ. હવે મલ્ટી ચેમ્બર બાઉલ કે શું કર્યું કે કોઈ પણ સસ્પેન્શન હશે એ સસ્પેન્શનને આપણે શું કર્યું? વચ્ચેની લાઈનમાં જે વર્ટિકલ લાઈનમાં બધા ચેમ્બર ગોઠવાયેલા, રેડી? એ ચેમ્બરની મિડલની અંદર શું કર્યું? આપણે મીડિયા એડ કર્યું. એ મીડિયા અથવા તો સસ્પેન્શન એડ કર્યું. એ સસ્પેન્શન હવે શું થશે? એક ચેમ્બરમાંથી બીજા ચેમ્બરની અંદર
બીજા ચેમ્બરમાંથી ત્રીજા ચેમ્બરમાં એમ સેપરેટ થતી જશે અને બીજું શું થશે કે જે પાર્ટિકલ્સ હશે એ પાર્ટિકલ્સ અલગ અલગ થતા જશે. હવે જે લાસ્ટમાં મળ્યું એ આપણું શું થયું? આ પ્રોડક્ટ રિકવરી થઈ કે જ્યાંથી આપણે લાસ્ટ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને સેપરેટ કરવા માટેનું મીડિયા મળશે. ત્યાર એની અંદર it is the contents of the bowl that divide by the vertical mounted chamber. vertical બધી ચેમ્બર આવેલી હશે and the liquid pass from the center. liquid શું કર્યું આપણે? pass from the center. liquid where media pass from the center. મધ્યમાં શું કર્યું આપણે? સેન્ટરની અંદરથી મીડિયા પાસ કર્યું. ઈચ ચેમ્બર એટલે શું થયું? મીડિયા હવે ક્યાં ગયું? ઈચ ચેમ્બર. ઈચ and smallest particles collect in the end. smallest particle collected to the outer side. બહારથી શું કર્યું આપણે? નાના પાર્ટિકલ્સને સેપરેટ કરી દીધી. ત્યારબાદ હવે ડિસ્ક શેપ સેન્ટ્રીફ્યુગેશન. ડિસ્ક એટલે કે અલગ અલગ ડિસ્ક આવેલી હશે. રેડી? ડિસ્કની અંદર શું થશે કે મિડલની અંદર આપણે મીડિયા એડ કરવાનું અને ત્યારબાદ અહીંયા ફરતે શું આવેલું હશે? ડિસ્ક આવેલી હશે. હવે મીડિયા જ્યારે આપણે અહીંયા એન્ટર કરશું ત્યારે આ ડિસ્કની અંદર જશે, આ ડિસ્કની અંદર જશે, આ ડિસ્કની અંદર, અહીંયા આ ડિસ્કમાં, અહીંયા આ ડિસ્કમાં. રેડી? એવી રીતે મીડિયા શું થશે તો કે સેપરેટ થશે. અથવા તો બીજો એક ડાયાગ્રામ જોઈએ આમાંનામાં તો કે મીડિયાને આપણે મિડલની અંદર નહીં નાખવું, મિડલમાં પાસ નહીં કરવાનું, પરંતુ મીડિયા આપણે બાઉલની અંદર એડ કરવાનો. એટલે કે અહીંયા આપણું મીડિયા અને મીડિયામાંથી પ્રોડક્ટ આપણી ઉપરની સાઈડ જશે સેન્ટ્રીફ્યુગેશન થઈને, અને આને આપણે શું કરવાનું તો કે રોટેશન કરાવવાનું. રોટેશન થશે એટલે કે મીડિયા જે હશે એ મીડિયામાંથી પ્રોડક્ટ બની અને ક્યાં જશે? ઉપરની સાઈડ જશે. એટલે કે જ્યાંથી આપણે મીડિયા અથવા તો સસ્પેન્શન પાર્ટિકલ્સ આપણે સેપરેટ કરશું. ઇન ધ ઓપરેશન કે આનો આરપીએમ કેટલા, એની સ્પીડ કેટલી, 5000 to 13000 આરપીએમ સ્પીડ. એટલે કે એટલું આપણે રોટેશન આપશું. ગ્રેવિટેશનલ ફોર્સ એન્ડ ધ સેન્ટ્રીફ્યુગેશન બાઉલ કન્ટેન અ સ્લેબ ઓફ ધ conical disc who have the also packet separation. કે આની અંદર આવેલી હશે આ ડિસ્ક. આ ડિસ્ક કેવી હશે તો કે ડિસ્ક will be conical. એટલે કે conical
disk whose having a packing સેપરેશન એ શું કરશે સેપરેશન કરશે કેનું તો કે મીડિયાનું અને એમાંથી પ્રોડક્ટનું એઝ અ લિક્વિડ એન્ટર એટલે કે જ્યારે લિક્વિડને આપણે એન્ટર કરશું લિક્વિડ એન્ટર that time the centrifugal particle material through outside from one disk inside the bowl એટલે કે એક ડિસ્કમાંથી શું થતું હશે તો કે આપણા પાર્ટિકલ્સ મટીરિયલ જે હશે એ આપણે બહાર કાઢતા હશું કેના દ્વારા તો કે વન ડિસ્ક ઇનસાઇડ ધ બાઉલ અંદરની સાઈડ જ એક શું આવેલી હશે ડિસ્ક આવેલી હશે કે જેની મદદથી આપણે લિક્વિડ મીડિયામાંથી આપણા પાર્ટિકલ્સ અથવા તો પ્રોડક્ટ સેપરેટ કરતા હશું ધ સેન્ટ્રીફ્યુગેશન એવ ધ facility to discharge particles particular materials periodically રેડી તો આ હતું સેન્ટ્રીફ્યુગેશન આપણે જોયું સેડિમેન્ટેશન સેન્ટ્રીફ્યુગેશન હવે આપણે જોવાનું છે ફિલ્ટ્રેશન આટલું લખી લ્યો filtration method. The conventional filters contain a cloth, glass, cellulose-like material to filter media. હવે ફિલ્ટર કેનું બનેલું હશે કે જેના દ્વારા આપણે પાસ કરીએ એ પાસ કરેલું ફિલ્ટર તો એક તો ક્લોથ glass, cellulose like material. રેડી તો કે ફિલ્ટર કેનું બનેલું હશે તો કે એના જે ફિલ્ટ્રેશન હશે એ કાં તો ક્લોથનું ગ્લાસનું કાં તો સેલ્યુલોઝનું બનેલું હશે. This method is useful for the filtration of the fungi. હવે most of fungi માટે mostly used for fungi filtration and less effectiveness for bacteria. કેમ કે ફંજાઈનું ફિલ્ટ્રેશન આપણે ઇઝીલી કરી શકશું કેમ કે ફંજાઈનો ગ્રો હશે એના
માઇસેલિયમ આધારે હશે, એટલે કે એનું રચના આખી કેવી થઈ જાય છે, મોટી થઈ જાય છે. જ્યારે બેક્ટેરિયલ ગ્રોથ હશે તો એ બેક્ટેરિયલ ગ્રોથ ઇઝીલી શું કરશે તો કે ફિલ્ટરમાંથી પાસ થઈ શકશે. એટલા માટે એ લેસ ઇફેક્ટિવનેસ છે, જ્યારે ફંજાઈ માટે એ મોસ્ટલી યુઝ થાય છે. હવે નોર્મલી ફિલ્ટરના 3 ટાઈપ. નોર્મલી 3 type of filter. ત્રણ પ્રકારના ફિલ્ટ્રેશન જોવા મળે છે અથવા તો ફિલ્ટર જોવા મળે કે જેની અંદર પ્લેટ એન્ડ ફ્રેમ ફિલ્ટર, પ્લેટ એન્ડ પ્લેટ ફ્રેમ ફિલ્ટર, ત્યારબાદ રોટરી વેક્યુમ ફિલ્ટર, રોટરી વેક્યુમ ફિલ્ટર એન્ડ માઇક્રો ફિલ્ટર. તને ફિલ્ટરની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ પ્લેટ એન્ડ frame filter. So plate and frame filter, this process is used for the industrial scale filtration. First filtration, plate and frame. Plate and frame mostly ક્યાં યુઝ થાય તો કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ. ઇન્ડસ્ટ્રીની અંદર એનો સૌથી મોટો ઉપયોગ થતો છે. ઇન ધીસ ટાઈપ ઓફ ફિલ્ટર નોર્મલી દે આર ધ હોરિઝોન્ટલ કન્ડિશન. કઈ કન્ડિશનની અંદર હશે? હોરિઝોન્ટલ. એન્ડ દે હેવ ધ હોલો ફ્રેમ. એની અંદર હોલો ફ્રેમ આવેલી હશે. હોલો ફ્રેમ એન્ડ પોરસ પ્લેટ. પોરસ પ્લેટ આવેલી હશે, ત્યારબાદ હોલો ફ્રેમ આવે છે. એના કારણે શું થશે, જે આપણે સસ્પેન્શન એમાં નાખશું એ સસ્પેન્શન શું થશે, ફિલ્ટર્ડ થશે અને બાકીનું જે આપણું માઇક્રોબિયલ સેલ એમાં અલગ થઈ જશે, સેપરેટ થઈ જશે. ધ ફિલ્ટર ક્લોથ આર ધ હેલ્ડ ઇન ધ પ્લેસ બિટવીન ધ પ્લેટ. કે બે પ્લેટ વચ્ચે આપણે શું કરવું પડે, આપણું પ્લેટ અથવા તો ક્લોથ રાખવું પડે. ધ ક્લોથ will be attached to plate. એટલે કે બે પ્લેટ હોય એ બે પ્લેટની વચ્ચે શું કરવું પડશે, આપણે આપણું ફિલ્ટર રાખવું પડશે અથવા તો આપણો ક્લોથ રાખવું પડશે. The series of cloth lined chamber are this cell suspension is forcefully passed under the pressure. હવે ક્લોથના શું કરવાના, લેયર, નંબર્સ ઓફ લેયર, નંબર્સ ઓફ લેયર આપણે ફિલ્ટર રાખી દીધું. માની લ્યો કે અલગ અલગ ક્લોથના લેયર, અને એમાં શું કર્યું તો કે એમાંથી આપણે આપણું મીડિયા અથવા તો સસ્પેન્શન મીડિયા એકદમ પ્રેસથી, હાઈ પ્રેસથી શું કર્યું, પાસ કર્યું. હાઈ પ્રેશરથી મીડિયાને શું કરવાનું તો કે આ જે આપણે લેયર ઓફ ક્લોથ રાખ્યા છે અથવા તો ફિલ્ટર રાખ્યા છે એમાંથી પાસ કરવાનું થાય. જેના કારણે શું થશે, અલગ અલગ પોરો સાઇઝના કારણે અથવા તો અલગ અલગ સાઇઝના પોરસને કારણે શું થઈ જશે, અલગ અલગ પાર્ટિકલ્સ સેપરેટ થઈ જશે. This system is mainly used for suspension of bakeries. હવે કેના માટે ઉપયોગી તો એક તો બેકરિસ્ટ
પ્રોટીન પ્રેસિપિટેશન તો રિકવરી ઓફ પ્રોટીન પ્રેસિપિટેશન and dewatering of sewage sludge. Dewatering of sewage sludge કે તન માટે આપણે મુખ્યત્વે આનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ રોટરી વેક્યુમ ફિલ્ટર. Rotary vacuum filter. It is the continuous filtration process. કેવી પ્રોસેસ છે તો કે continuously process કે આપણે એમાંથી કોઈ પણ મીડિયાને કન્ટિન્યુઅસ પાસ કરી શકીએ છીએ and particularly for the harvesting of the fungal mycelium during the antibiotic manufacturing. કેના માટે તો કે ફંગલ માંથી આપણે શું કરતા હોય તો કે એન્ટીબાયોટિક પ્રોડક્શન. હવે એન્ટીબાયોટિક પ્રોડક્શન એટલે કે ફંજાઈનું માઇસેલિયમ હશે. એ માઇસેલિયમને આપણે આ ફિલ્ટરની મદદથી સતત શું કરી શકશું? સેપરેટ કરી શકશું. The device contain a hollow perforated drum that support the filter media. એની ફરતે હોલો ડ્રમ આવેલું હશે કે જે શું કરતું છે? મીડિયાને સપોર્ટ કરતું હશે. ધેન બાય ધ રોટેશન ઓફ ધ ડ્રમ. હવે ડ્રમનું શું થયું? રોટેશન થયું. ધ સસ્પેન્શન પ્રેઝન્ટ ઇન ધ ડ્રમ ઇઝ ફિલ્ટરેડ. માની લ્યો કે આપણે એક ડ્રમ લીધો, ડ્રમની વચ્ચે શું કર્યું? આપણે ફિલ્ટર રાખી દીધો. હવે ફિલ્ટર અને એની અંદર શું નાખ્યું? આપણું મીડિયા. ત્યારબાદ ડ્રમને પેક કરી દે, બંધ કરી દઉં. બંધ થઈ ગયા પછી આપણે ડ્રમને શું કર્યું? રોટેશન આપ્યું. રેડી? રોટેશન આપશું એટલે શું થયું કે અહીંથી મીડિયા આમ પાસ થશે. ત્યારબાદ જ્યારે વળી ઇનવર્ટ પોઝિશનમાં આવશે ત્યારે આ મીડિયમમાંથી આમ પાસ થશે કે જેના કારણે શું થયું કે ફિલ્ટ્રેશન થયું કે અલગ અલગ ઓર્ગેનિઝમનું અથવા તો ફંગલ સેલનું શું થશે તો કે સેપરેશન થશે અથવા તો ફિલ્ટ્રેટ થશે. ધ સોલિડ એક્યુમેન્ટ ઓન ધ ફિલ્ટર, લિક્વિડ ફિલ્ટ્રેશન અંડર ધ વેક્યુમ આઉટસાઇડ. હવે સોલિડ પાર્ટિકલ રોટરીની અંદર થઈ જશે, જ્યારે વેક્યુમની અંદર લિક્વિડ પાર્ટિકલ સેપરેટ થશે. ધ કલેક્ટેડ સોલિડ આર ધ રિમૂવ બાય ધ કનાઇફ. હવે સતત આમ ડ્રમ ફરતો રહીએ એના કારણે શું થઈ જશે તો કે આપણે એ ડ્રમ ઉપર જે સોલિડ પાર્ટિકલ આવેલા છે એ સોલિડ પાર્ટિકલ્સને અમુક ક્નાઇફ દ્વારા, ચપ્પુ દ્વારા શું કરવું પડશે? દૂર કરવા પડે, કેમ કે એ જામી જતા હશે. એડી સતત આમ રોટેશન થયું, એ રોટેશનના કારણે આપણે શું કરવું પડશે? હવે એ સોલિડ પાર્ટિકલને રિમૂવ કરવા પડશે, જેના કારણે અલગ જે આપણે સસ્પેન્શન આવશે એને આપણે શું કરી શકશું? કેમ કે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એટલા માટે. હવે આ ફિલ્ટરનો ઉપયોગ મેનલી ક્યાં થાય તો કે પેનિસિલિનના પ્રોડક્શનની માટે. એન્ટીબાયોટિક પ્રોડક્શન લખ્યું, એક્ઝામ્પલ લખી નાખીએ તો પેનિસિલિન પ્રોડક્શન. રેડી? ત્યારબાદ મેમ્બ્રેન ફિલ્ટ્રેટ અથવા તો માઇક્રો ફિલ્ટ્રેટની વાત કરીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.